એક વાત સમજણમાં આવી આપણને, મેં તો બાપ કહેવાય, મેં આવે ને કોને મજા ન આવે, મોજના તોરા છૂટવા મળે. પછી હાવ ગરીબમાં ગરીબ માણા હોય, અરે એક વી કોઈ જમીન ન હોય, ઝૂંપડામાં બેઠો હોય, મજૂરી કોકની કરતો હોય તો કે આવ્યો મારો બાપલિયો, આવ્યો મારો બાપલિયો. અને કદાચ મોટા મોટી હવેલીમાં બેઠેલો માણસ હોય તો ભલે, કંપનીનો માલિક હોય તો ભલે, એને પણ મોજના તોરા છૂટી જાય. વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, બહુ મજા આવે. ઈનો ઈ વરસાદ હટાણે આવે તો કે અરે મરો મરો મરો, કે આ બાજુ ગુડાઈ ની અને કરડે તો આઘો જાય થારું. એના ઉપર એટલી ખબર પડી કે ટાણું હોય તઈ વરહી જાવું, બાકી વરસાદ જેવા વરસાદ ને કહી દે છેટો રહેજે તો આપણું શું વેલ્યુ. ટાણે જે વરહી ગયા છે, સમય મળ્યો છે ત્યારે સોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા. જેને જેને જ્યારે જ્યારે ટાણું મળ્યું અને ટાણે વરહી ગયા. ભારત વર્ષની કાળની છાતીની માથે ઉજળો ઇતિહાસ લખાઈ ગયો કે ભારત વર્ષને અખંડ થતા તૂટવાની તૈયારીમાં હતું ત્યારે ગોહિલવાડની ધીંગી ધરતીના એક મહારાજાએ સહી કરી દીધી. કદાચ થોડુંક મોડું કર્યું હોત ને તો પેલું નામ લખાણું. એના પછી ગમે એટલા કરે પણ જેણે પેલું ટાણું હાચવી લીધું, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું હાચવવાની જ કિંમત છે, ટાણે ઊભું રહેવાની કિંમત.